નમસ્કાર દોસ્તો, ફરી નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આ વિડીયોમાં આપણે જોઈએ કે ભાઈ ડિપ્લોમા એડમિશન 2024-25નું એની અંદર આપણે તમારું જે ફોર્મ જે છે કઈ રીતનું ભરવાનું છે। તો જે લોકોને ધોરણ 10 પછી ફોર્મ ભરવાનું એ લોકોને, અને જે લોકોને ધારો કે આઈટીઆઈ પછી ભરવાનું હોય એટલે કે સીટીડીમાં ભરવાનું હોય એની પણ આપણે પ્રોસેસ આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયો તમે પૂરો જોજો તો તમને કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી જે છે મળી જશે, બરાબર છે। તો હાલ આની અંદર તમારે જે રજિસ્ટ્રેશન જે છે કરવાનું રહેશે। જેમનું ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું નથી એ લોકો જ્યારે રિઝલ્ટ આવી જાય ત્યારે લોકોને ફોર્મ ભરી દેવાનું છે। તો ફોર્મની પ્રોસેસ શું છે? તો ફોર્મ ભરવા માટે તમારે પહેલાં તો આ વેબસાઇટમાં આવવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। એના પછી તમારે અહીંયા જે ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન એસસીપીડીસી 2024 છે એના પર અહીંયા ક્લિક કરવાનું છે। તો અહીંયા તમારું સામે આ ટાઈપનું ડેશબોર્ડ ખુલશે। આની અંદર ફરી અહીંયા જે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન્સ, તો એના ઉપર તમારે જે છે અહીંયા ક્લિક કરવાનું છે, ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન ઉપર। એના પછી તમારી સામે એક આવું આવશે। તો આની અંદર આઈ એગ્રી પર ક્લિક કરવાનું છે, એટલે ટર્મ્સ એન્ડ કન્ડિશન એની રેડ કરીને એના પછી તમારે અહીંયા ડિટેલ્સ ફિલ કરવાની છે। પહેલાં તો કે ભાઈ તમારું અહીંયા જે ધોરણ 10ની માર્કશીટમાં જેવું નામ હોય એવું નામ લખવાનું છે। એના પછી અહીંયા તમારું જે પિતાનું નામ, અહીંયા મમ્મીનું નામ, અહીંયા તમારી જે ડેટ ઓફ બર્થ જે છે જન્મ તારીખ, અહીંયા ડે એટલે કે દિવસ, મહિનો અને વર્ષ સિલેક્ટ કરી લેવાનું અહીંયા આગળ। પછી અહીંયા તમારે જેન્ડર તમારે સિલેક્ટ કરી લેવાની છે, બરાબર છે, મેલ ફિમેલ। એના પછી તમારે એક અહીંયા જે મોબાઈલ નંબર જે છે અહીંયા લખવાનો છે આની અંદર, બરાબર। અને એના પછી તમારે એક તમારી જે ઈમેલ આઈડી જે છે અહીંયા લખવાની છે। એના પછી તમારે અહીંયા એક યુઝર આઈડી બનાવવાની છે। જેમ કે તમારું નામ રાહુલ છે તો આર જેમ કે તમારું કેપિટલ રાખવાનું, તો રાહુલ કરીને પછી એની 99 કે તમારે જે પણ લગાવો તમારે એ રીતનો એક યુઝર આઈડી, અથવા તો તમારે મતલબ કોઈ પણ યુઝર આઈડી તમે બનાવી શકશો। પરંતુ પાસવર્ડની અંદર શું થશે કે તમારે એની અંદર જેમ કે રાહુલ નામ છે તમારું, તો રાહુલ @123 એવો તમારો પાસવર્ડ હોવો જોઈએ। યુઝર નેમમાં તમારે યુઝર આઈડીમાં તમારું ચાલશે, જેમ કે એકલું રાહુલ લખશો તો પણ રાહુલ 123 એવું લખશો ચાલશે, પરંતુ પાસવર્ડની અંદર તમારે અને કન્ફર્મ પાસવર્ડમાં બંનેમાં સેમ પાસવર્ડ આવશે। અને એની અંદર તમારે રાહુલ છે @123 અને આર જેમ કે કેપિટલ રાખવાનું, બાકી સ્મોલ, અને એમાં આંકડાને કોઈક જે સિમ્બોલ જે છે આવો જોઈએ ટાઈપનો તમારો પાસવર્ડ હશે। એના પછી અહીંયા જે સિક્યુરિટી પિન જે છે અહીંયા નાખવાનો છે, અને એના પછી સબમિટ બટન જે છે એના પર સિમ્પલ ક્લિક કરી દેવાનું। જેવું તમે સબમિટ પર ક્લિક કરશો અહીંયા તમને પૂછવામાં આવશે ડુ યુ વિશ ટુ ફાઇનલ સબમિટ, તો અહીંયા યસ પર તમારે ટિક માર્ક કરી દેવાનું। એના પછી તમારે અહીંયા જે ફરી તમને અહીંયા ફાઇનલ સબમિટ પૂછવામાં આવશે। જો બધી ડિટેલ્સ બરાબર છે, કોઈ એડિટ કરવું તમારે એડિટ કરી દેવાનું, બાકી એડિટની જરૂર નથી તો તમારે અહીંયા ફાઇનલ સબમિટ એના જે બટન છે એના પર સીધું ક્લિક કરી દેવાનું। એના પછી અહીંયા જેવું તમે ફાઇનલ સબમિટ કરશો એટલે તમારે મોબાઈલ નંબર અને ઈમેલમાં બંનેમાં ઓટીપી આવશે। તો જેમ કે અહીંયા મોબાઈલ નંબર ઉપર જે કોઈ પણ ઓટીપી આવ્યો હોય તમારે, તો એ ઓટીપી અહીંયા તમારે એન્ટર કરવાનો છે, અને સિક્યુરિટી પિન અહીંયા નાખવાનો છે, અને પછી વેરીફાઈ એન્ડ ફાઇનલ સબમિટ પર ક્લિક કરી દેવાનું। જેવી અહીંયા તમારી જે યુઝર આઈડી જે છે બની જશે, તો તમારી સામે અહીંયા જે છે તમારી યુઝર આઈડી અહીંયા લખેલી આવશે, તમારું જે નામ જે છે કેન્ડિડેટ નેમ એ આવશે। તો એના પછી તમારે શું કરવાનું છે, અહીંયા ફરી પાછું અહીંયા ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ પ્રોફાઇલ, તો એ બટન ઉપર અહીંયા સિમ્પલ ક્લિક કરી દેવાનું, એટલે ફરી તમે પાછા જે અહીંયા જે મેઇન ડેશબોર્ડ હતું એના પર આવી જશો। હવે અહીંયા શું કરવાનું છે, ફરી પાછું તમારે જે અહીંયા યુઝર આઈડી અને પાસવર્ડ અને સિક્યુરિટી પિન નાખી અને ફરી તમારે પાછું અહીંયા તમારી સામે આ ટાઈપનું ડેશબોર્ડ અહીંયા આવી જશે। તો હવે તમારે અહીંયા શું કરવાનું છે, તો કે આની અંદર પહેલાં તમારે અહીંયા જે પ્રોફાઇલ સેક્શન જે છે આટલું એ તમારે ક્લિયર કરવાનું છે, અને એના પછી તમારે એની અંદર એપ્લાય કરવાનું રહેશે। તો પહેલાં આપણે અહીંયા જે ઓપ્શન છે પર્સનલ ડિટેલ્સ, તો અહીંયા તમારે પર્સનલ ડિટેલ્સ જે છે એના ઉપર અહીંયા ક્લિક કરવાનું છે। તો એમાં જેવું ક્લિક કરશો એટલે તમારે અહીંયા ડિટેલ્સ તમારે ભરવાની આવશે। તો આની અંદર પહેલાં તમારું જે નામ જે છે ધોરણ 10ની માર્કશીટમાં આવે એવું અહીંયા લખવાનું છે, પછી તમારા પપ્પાનું નામ લખવાનું છે, પછી અહીંયા મમ્મીનું નામ આવશે। એના પછી તમારે અહીંયા જે જન્મ તારીખ જે છે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે, બરાબર। અને એના પછી તમારે અહીંયા જે જેન્ડર મેલ ફિમેલ તમારે સિલેક્ટ કરી લેવાનું। એના પછી અહીંયા નેશનાલિટી છે ઇન્ડિયન સિલેક્ટ કરી લેવાની છે। ડોમિસાઇલ તમે ક્યાંના વતની છો, તો અહીંયાથી જે છે તમારે ગુજરાત અથવા તમે બહારથી કોઈ એપ્લાય કરતા હો તો એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર। અને એના પછી તમારે અહીંયા જે કેટેગરી તમારી કઈ છે એ પણ અહીંયાથી સિલેક્ટ કરી લેશો, જેમ કે જનરલ, EWS, SC ST SEBC, બરાબર, જે પણ તમારી કેટેગરી હોય અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાની છે। અને પછી તમારે જો તમે અહીંયા ફિઝિકલ હેન્ડીકેપ છો તો તમારે અહીંયા યસ કરવાનું, બાકી નો રાખવાનું છે। પછી કોઈ તમારા મતલબ એક્સ સર્વિસમેન કોઈ મતલબ હોય, બરાબર, તો અહીંયા યસ સિલેક્ટ કરવાનું, બાકી નો કરવાનું છે। અહીંયા નીચે જે ટ્યુશન ફી વ્યુઅરનું ઓપ્શન છે એટલે કે TFW, તો જો તમે આની અંદર યસ કરશો તો તમારે એમાં આવકનો દાખલો અંદર અપલોડ કરવાનો આવશે।
TFW એટલે કે જો તમને TFWમાં એડમિશન મળશે જે તે કોલેજમાં, તમારી જે કોલેજની ફીસ જે છે પ્રાઇવેટ કોલેજની ફીસ એ તમારી ઓછી થશે, બરાબર છે. તો એ એક સ્કીમ છે, પરંતુ જો તમે એમાં યસ કરશો અહીંયાથી તો તમારે એમાં આવકનો દાખલો જે છે અપલોડ કરવો પડશે. અને આવકનો દાખલો જે છે એ તમારો મતલબ ચાલુ વર્ષનો અથવા જેટલી મતલબ એની લિમિટ હોય એ લિમિટમાં હોવો જરૂરી છે, મતલબ પૂરો થયેલો ના હોવો જોઈએ ઇન શોર્ટની અંદર, બરાબર. પછી તમારે અહીંયા જે ફેમિલી ઇન્કમ જે છે અહીંયા એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની છે. ભાઈ ફેમિલી ઇન્કમ અહીંયાથી કેટલી છે, તો તમારે અહીંયા જેટલી હોય, બરાબર, એ અહીંયાથી સિલેક્ટ કરી લેવાની. એના પછી અહીંયા તમને પૂછવામાં આવશે ભાઈ ડુ યોર પેરેન્ટ્સ હેવ સર્ટિફિકેટ ઓફ સર્વિસીસ, કોઈ ધારો કે ગવર્મેન્ટ સર્વિસમાં હોય તો તમારે અહીંયા યસ નો કરવાનું છે. જો તમે યસ કરશો તમને પૂછવામાં આવશે ભાઈ કઈ સર્વિસમાં છે એમ કરીને, તો એ અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે. એના પછી અહીંયા જે બેંક ડિટેલ્સ જે છે આ ઓપ્શનલ છે, તમે નાખશો તો સારું રહેશે, બાકી નહીં નાખો તો પણ ચાલશે. એટલે કે આની અંદર ધારો કે જો તમારે કોઈ 1 થી 2 વખત તમે ફીસ ભરો છો અથવા એડમિશન તમે કેન્સલ કર્યું તો એની જે ફીસ કોઈ રિટર્ન આવવાની હોય ને, તો તમે આ જે પણ તમે અહીંયા બેંકમાં મતલબ બેંક ડિટેલ્સ તમે જે તે ભરશો એમાં તમારું રિફંડ આવી શકે છે. તો તમારે અહીંયાથી જે કોઈ ભર્યું હોય તમારું અહીંયા અકાઉન્ટ હોલ્ડરનું નામ છે, અકાઉન્ટ નંબર છે, કન્ફર્મ અકાઉન્ટ નંબર, IFSC કોડ, બેંક નેમ, બ્રાન્ચ નેમ અને તમારી ચેક બુક કોઈ હોય અથવા તો કોઈ મતલબ પાસબુકને તમારે અહીંયા જે PDF જે છે અપલોડ કરી દેવાની છે, બરાબર છે. અથવા તો કોઈ ફોટો હશે તો પણ ચાલશે. અને એના પછી તમારે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ બટન જે છે એના પર ક્લિક કરી દેવાનું. કરશો અહીં તમને પૂછવામાં આવશે ડુ યુ વિશ ટુ સેવ, તો અહીંયા યસ કરી દેવાનું. અને એના પછી તમારે અહીંયા કોન્ટેક્ટ ડિટેલ્સનો ઓપ્શન આવશે. હવે જો તમે મોબાઈલથી ભરશો ને તો તમને એક આ ટાઈપનું અહીંયા બ્લેન્ક દેખાશે, એટલે તમને અહીંયા કોરસ્પોન્ડન્સ જે એડ્રેસ જે છે એનો તમને અહીંયા ટાઈપ કરવાનું ઓપ્શન જોવા મળશે નહીં. જો તમે લેપટોપ અથવા કોમ્પ્યુટરમાં ભરશો ને તો તમને એ જોવા મળશે, કેમ કે આ ટાઈપનું અહીંયા જે બોક્સ જે છે એ અહીંયા આવશે, બરાબર છે, પરંતુ મોબાઈલમાં એ આવતું નથી. તો તમે આને અહીંયાથી સ્કીપ કરી શકો છો. તમારું જે આગળ કોન્ટેક્ટ ડિટેલ્સ ફરી આવશે એમાં તમારે એ ડિટેલ્સ ભરી દેવાની છે જો તમારે મોબાઈલથી ભરવું હોય તો, બાકી લેપટોપમાં ભરશો તો બધું તમારે કમ્પ્લીટ થશે. તો આને અહીંયા તમારે જે પૂછવામાં આવશે એની અંદર પણ તમને અહીંયા તમારું જે પ્રિમાઇસ નંબર અથવા નામ, બરાબર, અહીંયા કોઈ સિટી અથવા ટાઉન અથવા વિલેજનું નામ તમારે અહીંયા ટાઈપ કરવાનું છે, બરાબર છે. તમારે અહીંયા કોઈ સબ લોકાલિટી અથવા કોલોની હોય તો એ લખવાનું, બાકી ઓપ્શનલ છે. પછી અહીંયા કન્ટ્રી તમારે ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાની છે. સ્ટેટ તમારું ગુજરાત આવશે, તમે બહારથી એપ્લાય કરો છો તો અલગ આવશે. પછી અહીંયા તમારે જિલ્લો, તમારો ડિસ્ટ્રિક્ટ, અહીંયા તમારો પિનકોડ, અને પછી તમારો આ જે તમારું પરમાનન્ટ એડ્રેસ તમને પૂછવામાં આવે છે, આગળ તમારો કોરસ્પોન્ડન્ટ એડ્રેસ હશે. તમને જે પૂછ્યો છે તમારું પરમાનન્ટ એડ્રેસ છે, આગળ તમને અહીંયા જે દેખાશે ને આટલામાં એ તમને અહીંયા તમારું જે છે એ કોરસ્પોન્ડન્ટ એડ્રેસ છે, એટલે કે તમે ક્યાં રહો છો એ, પણ તમને મોબાઈલમાં અહીંયા નહીં દેખાય, બરાબર છે. આગળ જે કોન્ટેક્ટ ડિટેલ્સ આવશે એમાં તમને જોવા મળશે. જો તમારો હાલનો એડ્રેસ અને તમારો પરમાનન્ટ એડ્રેસ સેમ છે તો તમારે અહીંયાથી સેમ એઝ અ કરસ્પોન્ડન્ટ એડ્રેસ પર ક્લિક કરી દેવાનું, એટલે ઓટોમેટિક અહીંયા તમારો પરમાનન્ટ એડ્રેસ છે એ સેવમાં થઈ જશે. અને એના પછી તમારે અહીંયા જે સેવ એન્ડ નેક્સ્ટનું ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું. એટલે જેવું ત્યાં ક્લિક કરશો તમને ફરી અહીંયા પૂછવામાં આવશે ડુ યુ વિશ ટુ સેવ, તો યસ પર તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે. એના પછી તમારે એક અહીંયા જે તમારો ફોટોગ્રાફ જે છે અહીંયા અપલોડ કરવાનો ઓપ્શન આવશે. તો તમારે અહીંયા શું કરવાનું છે કે ભાઈ જે ડોક્યુમેન્ટ ફોર્મેટ છે JPGમાં એક ફોટો તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો મોબાઈલમાં રાખવાનો છે, અને એની જે સાઇઝ જે છે ખાસ એ 10 KBથી લઈ અને 100 KBની વચ્ચે હોવી જોઈએ. જો એનાથી ઓછી તો વધારે હશે તો અપલોડ થશે નહીં. તો એ તમારે અહીંયા ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને ફોટો તમારે એને અપલોડ કરવાનો છે. અને એના પછી તમારે અહીંયા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા તો ટ્રાન્સફર સર્ટિફિકેટ એ અહીંયા તમારે અપલોડ કરવાનું આવશે. તો એ PDF ફોર્મેટમાં હોવું જોઈએ અને એની સાઇઝ તમે જોઈ શકો છો 10 થી 200 KBની વચ્ચે હોવું જરૂરી છે, બરાબર છે. અને એનો તમારે અહીંયા ડોક્યુમેન્ટ નંબર લખવાનો છે અને ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને PDFને અહીંયા સિલેક્ટ કરીને અપલોડ કરવાની રહેશે. જેવી અપલોડ થઈ જાય એના પછી અહીંયા જે સબમિટેડ જે પ્રિવ્યુનો ઓપ્શન છે એના પર તમારે સિમ્પલ ક્લિક કરી દેવાનું. એટલે અહીંયા સામે અહીંયા એની સાઈડમાં અહીંયા એક સેલ્ફ વેરીફાઈડનું એક અહીંયા ઓપ્શન જે છે આવશે. તો એની અંદર અહીંયા સેલ્ફ વેરીફાઈડ ઉપર બંનેમાં ક્લિક કરી દેવાનું. અને એના પછી અહીંયા જે સેવ એન્ડ નેક્સ્ટનું ઓપ્શન છે એના પર અહીંયા ક્લિક કરી દેવાનું છે. અને એના પછી અહીંયા ઓકે. તો જેવું ઓકે કરશો એટલે ફરી તમે જે અહીંયા હોમ પેજ અહીંયા તમને જે તમારું આખી પ્રોફાઇલ જે છે તમને અહીંયા ફરી બતાવવામાં આવશે. જે હોમ બટન જે છે એના પર અહીંયા ક્લિક કરી દેવાનું છે. તમે સીધા પછી ફરી અહીંયા જે હોમ આપણું જે મેઇન ડેશબોર્ડ હતું એના ઉપર તમે અહીંયા આવી જશો. હવે આની અંદર જે છે મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ જો તમે ધોરણ 10 પછી એપ્લાય કરી રહ્યા છો અને જો તમારે ધોરણ 10 પછી એડમિશન લેવાનું હોય તો અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે કે ભાઈ એપ્લાય ફોર કરીને છે. તો અહીંયા જે SCPDC ફર્સ્ટ યર ડિપ્લોમા આફ્ટર SSC કાઉન્સિલ 2024, તો આ જે છે ને ધોરણ 10 પછી છે. અહીંયા તમે નીચે જોઈ શકો છો કે ભાઈ SCPDC સેકન્ડ યર ડિપ્લોમા આફ્ટર ITL TB કાઉન્સિલિંગ 2024, તો આ જે છે એ C2D માટે છે. તો
તો જો તમારે અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું છે, તમારે શેમાં એપ્લાય કરવાનું છે. તમારી જે આટલી ડિટેલ્સ અહીંયા ક્લિયર થઈ ગઈ છે, તમારી કોન્ટેક્ટની, પર્સનલ ડિટેલ્સ, બધી ડોક્યુમેન્ટ્સની, ખાલી જે ફોટોગ્રાફની તમારી એલસી, અને આના પછી જે છે ને આની અંદર બેમાંથી તમારે જેમાં પણ એપ્લાય કરવાનું હોય એ એની સિલેક્ટ કરવાનું રહેશે. તમે જો એક વખત એપ્લાય કર્યું તો પછી તમારે એ ઓપ્શન બીજું જે છે ગાયબ થઈ જશે. બરાબર છે. એટલે જો જે લોકોને C2Dમાં એપ્લાય કરવાનું છે એ લોકોને શું કરવાનું છે કે એમને અહીંયા જે દેખાય છે ને સિક્યુરિટી પિન, તો એની અંદર અહીંયા સાઈડમાં તમને સિક્યુરિટી પિન દેખાતો હશે, એ તમારે નાખીને પછી ક્લિક હિયર ટુ પ્રોસીડનું અહીંયા સાઈડમાં જે ઓપ્શન છે એના પર તમારે ક્લિક કરવાનું છે. હાલ આપણે ધારો કે જે ધોરણ 10 પછી અહીંયા એપ્લાય કરીએ તો અહીંયા તમારો જે ફર્સ્ટ ઓપ્શન જે છે આ સિલેક્ટ કરવાનું છે. એટલે કે આની અંદર તમારે શું કરવાનું છે, અહીંયા જે કેપ્ચા દેખાય છે નાખી અને પછી તમારે અહીંયા જે ક્લિક હિયર ટુ પ્રોસીડનો ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું છે. અને એના પછી અહીંયા તમને પ્રોસીડનો ઓપ્શન આવશે, તો સિમ્પલ પ્રોસીડ પર ક્લિક કરી દેવાનું. એના પછી તમે અહીંયા આવી જશો તો અહીંયા તમે જોશો કે ભાઈ તમારી આટલી બધી જે ડિટેલ્સ છે હજુ ઇનકમ્પ્લીટ છે. એટલે રજિસ્ટ્રેશન ફોર્મ તમારું કમ્પ્લીટ છે. એના પછી તમારું એપ્લિકેશન ફોર્મ, ક્વોલિફિકેશન ડિટેલ્સ, કોન્ટેક્ટ ડિટેલ્સ, ડોક્યુમેન્ટ્સને ફાઇનલ સબમિટ, રજિસ્ટ્રેશન ફી બધું બાકી છે. તો એ બધું તમારું ક્લિયર ભરવાનું છે. તો એ ભરવા માટે તમારે અહીંયા જે એપ્લિકેશન ફોર્મ અહીંયા જે તમને ઓપ્શન છે તો એના પર અહીંયા તમારે ક્લિક કરી દેવાનું. પછી તમારું અહીંયા જે એપ્લિકેશન ફોર્મ જે છે અહીંયા ખુલશે. તો આની અંદર ફરી તમારે પાછું જે કોઈ નામમાં સુધારો કોઈ કરવાનો હોય તો તમારે અહીંયા સિમ્પલ કરી દેવાનું છે. બાકી તમે જે આગળ જે બધી ડિટેલ્સ ફિલ કરી હતી એની એ જ છે. એના પછી થોડા અહીંયા નીચે આવશો તો તમને આમાં અહીંયા પૂછવામાં આવશે ફરી કે હેવ યુ પાસ્ડ ટેકનિકલ સબ્જેક્ટ, તમે કોઈ ટેકનિકલ સબ્જેક્ટ પાસ કર્યો હોય તો યસ, બાકી અહીંયા જે નો છે એ સિલેક્ટ કરી દેવાનું સિમ્પલ. એના પછી ડુ યોર પેરેન્ટ્સ હેવ સર્ટિફિકેટ ઓફ સર્વિસીસ, તો એ પણ તમારું આગળ જે તમે સિલેક્ટ કર્યું છે એ જ આવશે. એના પછી અહીંયા એક બીજું જે UDIS નંબર અહીંયા પૂછવામાં આવ્યો છે. તો આ વર્ષથી જે છે તમારો જે UDIS નંબર અહીંયા તમારે લખવાનો રહેશે. હવે UDIS નંબર ક્યાંથી મળશે, તો તમારો જે LC છે LCની અંદર UDIS નંબર તમારો એની અંદર લખેલો રહેશે, UID નંબર. તો એ તમારે અહીંયા જે છે ટાઈપ કરવાનો છે. જો તમને UDIS નંબર LCમાં નથી તો વેબસાઇટ છે બીજી, એ વેબસાઇટમાંથી હું તમને જઈને એક બીજા વિડીયોમાં સમજાવીશ, ત્યાંથી તમારો જે UDIS તમને નંબર મળશે. તો એ અલગથી હું વિડીયોમાં સમજાવી દઈશ, પરંતુ જો મોસ્ટ ઓફ તમારો LCની અંદર તો હશે જ. તો એ જે કોડ હોય તો એ કોડ અહીંયા તમારે ટાઈપ કરવાનો છે. એના પછી અહીંયા તમારે જે સેવ એન્ડ જે નેક્સ્ટનો ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. તો જેવું તમે જે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એના પછી તમારે યસ પર ક્લિક કરવાનું છે. તો એના પછી તમારી સામે ફરી અહીંયા જે ક્વોલિફિકેશનનું જે ઓપ્શન જે છે અહીંયા આવશે. તો આની અંદર તમારે જે ધોરણ 10ની માહિતી જે છે અહીંયા એન્ટર કરવાની છે. પરંતુ જે લોકો ધારો કે ITI પછી એપ્લાય કરવા માગે છે, એટલે કે C2Dમાં જે લોકો ફોર્મ ભરશે તો એમને ધોરણ 10ની માહિતી તો આવશે જ, એના સાથે સાથે તમારી જે ITIની જે ડિટેલ્સ છે એ પણ તમને અહીંયા નીચે આવશે. તો એની અંદર તમારે જે ITIના જે ધારો કે અલગ અલગ પદ્ધતિ હોય, જેમ કે સેમેસ્ટર પદ્ધતિ હોય અથવા તો જે વર્ષવાળી પદ્ધતિ હોય, તો TEBવાળા હોય, તો એમની અલગ અલગ જે છે અહીંયા નીચે એમને માહિતી જે છે અહીંયા નીચે એમને માહિતી જે બધી લખવાની આવશે, એમને પણ માર્ક્સ એમાં એન્ટર કરવાના છે. તો એમને માર્ક્સ કઈ રીતના એન્ટર કરવાના છે, કેમ કે એમને થિયરી, પ્રેક્ટિકલને, વર્કશોપની કેલ્ક્યુલેશનને બધા માર્ક્સ હશે. તો એ બધા જે માહિતી મતલબ માર્ક્સ કઈ રીતના નાખવા એનો આપણે એક અલગથી વિડીયો બનાવેલું છે, એટલે વિડીયો ખાસ જોઈ લેવાનો અને એના મુજબ તમારે એમાં માર્ક્સ એન્ટર કરવાના. એટલે વિડીયો જોઈને જ પછી જ નાખવાના, કેમ કે એમાં પછી પ્રોબ્લેમ થશે. કેમ કે અમે તમારા પાછા અલગ અલગ સેમેસ્ટર હશે તો એમના પાછા ગણવા પડશે, મતલબ ભેગા કરવા પડશે ને એ રીતનું છે. એટલે એ તમારે પહેલાં ખાસ વિડીયો જોઈ લેવાનો અને પછી તમારે C2Dના માર્ક્સ જે છે, એટલે કે ITIના માર્ક્સ તમારે C2Dમાં ફોર્મ ભરવા માટે એમાં નાખવાના છે. પરંતુ હાલ આપણે ધોરણ 10 પછીનું ફોર્મ ભરીએ છીએ, તો હાલ આપણે ધોરણ 10ની માહિતી કઈ રીતને એન્ટર કરવી એ આપણે જોઈએ. અને C2D માટે પણ આ તો એમનું તો રહેશે જ ડિટેલ્સ, એટલે કે ધોરણ 10ની માહિતી તો ભરવાની આવશે જ. તો આની અંદર અહીંયા તમે જો કે પહેલું તમારી ઓપ્શન જે છે એ પાસિંગ સ્ટેટસ છે. તો પાસિંગ સ્ટેટસમાં ક્લિક કરવાનું છે અને એની અંદરથી તમારે પાસ્ડ ઓપ્શન જે છે એના પછી તમારી સામે અહીંયા સાઈડમાં ઓપ્શન છે પાસિંગ મંથ. તો પાસિંગ મંથ તમારું જે પણ હોય એ માર્કશીટમાં એન્ટર કરી દેવાનું. એના પછી પાસિંગ યર 2024 કે તમારું જે પણ હોય સિલેક્ટ કરી લેવાનું. એના પછી અહીંયા સીટ નંબર છે એ માર્કશીટમાં મળી જશે, એ અહીંયા નાખી દેવાનું છે. એના પછી તમને સાઈડમાં ઓપ્શન છે SSC પાસ્ડ નંબર ઓફ અટેમ્પ્ટ્સ, કેટલા ટ્રાય 10મું પાસ કર્યું છે. ફર્સ્ટ ટાઈમમાં કર્યું હોય તો 1 લખવાનું છે, 2 ટ્રાયમાં કર્યું હોય તો 2 ટ્રાય, 3 ટ્રાય કર્યો હોય તો 3 ટ્રાય, જેટલા પણ ટ્રાય હોય એટલા એમાં અંક જે છે અહીં તમારે એમાં એન્ટર કરવાના છે. તો અંક લખી એના પછી તમારે બોર્ડ સાઈડમાં સિલેક્ટ કરવાનું છે, કયા બોર્ડમાંથી ધોરણ 10 પાસ કર્યું છે. તો ગુજરાતમાંથી કર્યું છે તો તમારે મોસ્ટ ઓફલી ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ આવશે. પરંતુ એ સિલેક્ટ કરતાં પહેલાં તમારે જે એક્ઝામ સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું, એના પછી બોર્ડ સિલેક્ટ કરવાનું. અને એના પછી અહીંયા ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ છે તો એની અંદરથી તમારે શું કરવાનું, ગુજરાત સિલેક્ટ કરી લેવાનું.
અને સાઈડમાં તમને જે ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ પછી તમને ક્વોલિફિકેશન એક્ઝામ ડિસ્ટ્રિક્ટ એટલે તમારો જિલ્લો કયો છે, તમે ધોરણ 10 પાસ કર્યું હોય તો એ સિલેક્ટ કરવાના. પછી સ્કૂલ ઇન્ડેક્સ નંબર એ તમને માર્કશીટમાં મળી જશે. એના પછી અહીંયા રિઝલ્ટ મોડમાં પર્સન્ટેજ સિલેક્ટ કરવાના. એના પછી મેક્સિમમ માર્ક્સ એની અંદર તમારે ગુજરાતમાંથી પાસ કર્યું છે તો એની અંદર મેઇન તમારા 6 સબ્જેક્ટ હશે તો 6ના 600 ટોટલ મેક્સિમમ થશે. તો 600માંથી તમારે ઓપ્ટેન કેટલા છે તમારા સાઈડમાં લખવાના છે. જેમ કે 600માંથી 500 આવ્યા કે 400 આવ્યા 300 આવ્યા જે પણ હોય લખવાના. એના પછી પર્સન્ટેજ તમારા ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ જશે. બરાબર. અને હવે તમારે અહીંયા નીચે જે છે મેઇન 3 સબ્જેક્ટ મેથેમેટિક્સ, સાયન્સ અને ઇંગ્લિશ આ 3ના તમારે માર્ક્સ અહીંયા એન્ટર કરવાના છે. તો આની અંદર એની સામે તમને એક ઓપ્શન્સ અહીંયા જે પાસિંગ સ્ટેટસ છે તો એમાં તમારે સિલેક્ટ કરવાનું પાસડ. એના પર ક્લિક કરશો ને એટલે તમારે અહીંયા પાસડ ઓપ્શન હશે તો એ બધામાં સિલેક્ટ કરી લેવાનું. એના પછી મેક્સિમમ માર્ક્સ તમને સાઈડમાં પૂછ્યા છે તો મેક્સિમમ માર્ક્સ એટલે એક સબ્જેક્ટના કેટલા મેક્સિમમ માર્ક્સ છે, જેમ કે 100 હશે બધાને તો એ 100 બધા ટાઈપ કરી દેવાના. એમાંથી તમે કેટલા ઓપ્ટેન કરી, જેમ કે 80 કર્યા તો 80 લખવાના છે. તો જેમ કે મેક્સિમમ માર્ક્સ 100 છે બધામાં તો 100 તમે ટાઈપ કરી દીધા. એના પછી એમાંથી તમને કેટલા મળ્યા, જેમ કે મેથેમેટિક્સમાં 100માંથી આપણને મળ્યા ધારો કે 80 આવ્યા તો તમારે 80 ટાઈપ કરવાના છે. બરાબર છે. સાયન્સમાં 100માંથી ધારો કે 89 આવ્યા જેટલા પણ આવ્યા હોય તમારે એમાં કેટલા આવ્યા તમારે ઓપ્ટેનમાં લખવાના છે. મેક્સિમમ માર્ક કેટલા છે 100 તો એ 100 ટાઈપ કરવાના છે. તો આટલા જે માર્ક્સ છે જે મારા જે મેઇન 3 વિષય ગણિત, વિજ્ઞાન અને ઇંગ્લિશ એના અહીંયા તમારે એન્ટર કરવાના છે. અને જે લોકો દરેક સ્ટુડિયોમાં જે લોકો એપ્લાય કરશે ને તો એમને આઈટીના માર્ક્સ પણ નીચે આવશે ડિટેલ્સ તો એમને એ પણ અહીંયા એન્ટર કરવાની છે. અને એન્ટર થઈ જાય એના પછી તમારે અહીંયા જે સેવ એન્ડ નેક્સ્ટનો જે ઓપ્શન તમને અહીંયા દેખાય છે તો એ સેવ એન્ડ નેક્સ્ટ પર તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. તો જેવું તમે જે આ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો તમને અહીંયા ડુ યુ વિશ ટુ સેવ તો તમારે યસનો ઓપ્શન આવશે તો એ યસનો ઓપ્શન પર સિલેક્ટ કરવાનું એટલે તમારી સામે એનું ફરી પાછું અહીંયા હવે કોન્ટેક્ટ ડિટેલ્સ આવશે. તો કોન્ટેક્ટ ડિટેલ્સમાં જેમ કે આપણે આગળ જોઈએ એમાં નહોતું આવતું તો આમાં આવી ગયું છે. તો આમાં તમે કોન્ટેક્ટ ડિટેલ્સ ભરશો ચાલશે, એમાં તમારે નહીં ભરવાનું. તો આની અંદર તમારે શું કરવાનું છે, પહેલાં પ્રીમાઇસ નંબર અથવા વિલેજ નેમ તમારે ટાઈપ કરી દેવાનું. બરાબર. એના બાજુની અંદર શું છે, સબ લોકાલિટી છે તો કોલોની છે તો પોલીસ સ્ટેશન છે તો એ તમારું એનું નામ લખી દેવાનું અથવા એ ઓપ્શનલ છે નહીં લખો ચાલશે. બરાબર. એના પર શું છે, લોકાલિટી છે મતલબ અથવા તો ટાઉન છે, વિલેજ છે, પોસ્ટ ઓફિસ છે તો એનું જે સ્થળ છે પ્લેસ છે ક્યાં છે તો એ લખી દેવાનું. પછી તમને અહીંયા બાજુમાં જે છે કન્ટ્રી પૂછી છે તો એમાં ઇન્ડિયા, સ્ટેટ ગુજરાત, પિનકોડ તમારો જે હોય એના પછી તમારું અહીંયા જે જિલ્લાનું પણ અહીંયા ઓપ્શન છે ડિસ્ટ્રિક્ટ તો એ તમારો જે જિલ્લો હોય સિલેક્ટ કરી લેવાનો. એના પછી અહીંયા તમારે કોઈ મોબાઈલ નંબર કે બીજો કોઈ પણ અહીંયા લખવાની જરૂર છે, ના કોઈ મોબાઈલ ના કોઈ ઈમેલ. બરાબર છે. એ ચાલશે તમે નહીં લખો તો આપણે ઓલરેડી લખેલા જ છે. એના પછી પરમાનન્ટ એડ્રેસ તમારો અહીંયા પૂછ્યો છે. જો તમારો પરમાનન્ટ એડ્રેસ છે, તમારો કરસ્પોન્ડન્સ એડ્રેસ સેમ જ હોય તમારે એના ઉપર જે છે એક ટીક માર્ક આપી દેવાનું. બાકી અલગ હોય તો ફરી પાછું લોકાલિટી અને જે તમારું પોલીસ સ્ટેશન ને બધું વિલેજ નેમ ને બધું લખવાનું છે અલગથી. ના હોય બધું સેમ જ હોય તો તમારે સિમ્પલ અહીંયા જે સેમ એઝ અ કરસ્પોન્ડન્સ એડ્રેસ છે એની અંદર તો તમારે ત્યાં એક ટીક કરી દેવાનું, તમારું સેમ થઈ જશે. જો અલગ છે પરમાનન્ટ ને કરંટ તો અલગ કરવાનું, બાકી સેમ જ. બરાબર છે. એ તમારે ખાસ જોઈ લેવાનું. એના પછી તમારું જેવું એડ્રેસ ફિલ થઈ જાય તો એને પણ સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું. તો જેવું એના પર પાછું સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે એના પછી તમારું આવશે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડનો ઓપ્શન. તો આની અંદર તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ અહીંયા જે છે તમે જે પણ ધારો કેટેગરી તમારી હશે એ મુજબ તમારે અહીંયા આની અંદર ડોક્યુમેન્ટ્સ બધા અપલોડ કરવાના આવશે. તમારે જેટલા પણ ડોક્યુમેન્ટ્સ હોય જેમ કે અહીંયા શું છે, સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસીસનું અહીંયા સર્ટિફિકેટ છે એટલે કે જાતિનો દાખલો છે એમનો ડોક્યુમેન્ટ નંબર લખી ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લેવાનું અને એને પ્રિવ્યૂ એન્ડ અપલોડ પર ઓપ્શન પર ક્લિક કરી અને સેવ કરી દેવાનું એટલે તમારું ડોક્યુમેન્ટ જે છે અપલોડ થઈ જશે. એ રીતના ધોરણ 10ની માર્કશીટ હોય તો એનો જે છે એ માર્કશીટ નંબર એટલે કે અથવા ડોક્યુમેન્ટ નંબર જે પણ હોય તમારે લખી દેવાનો. એની અંદર સીટ નંબર લખશો ચાલશે. ખાસ એ છે કે એની ડોક્યુમેન્ટની સાઇઝ શું છે એ સાઇઝની અંદર જ હોવું જરૂરી છે. જો સાઇઝથી નાના મોટું હશે તો અપલોડ નહીં થાય. બરાબર. ખાસ તમારે જોવાનું છે. અને જેટલા પણ ડોક્યુમેન્ટ્સ અહીંયા માગ્યા છે બધા ડોક્યુમેન્ટ્સ તમારે એમાં અપલોડ કરવાના છે, પરંતુ એની ફોર્મેટ જે છે એ PDF હોવી જોઈએ અને એની સાઇઝ ખાસ તમારે જોઈ લેવાની. એ જ રીતના ધોરણ 10ની તમારે માર્કશીટ પૂછી છે તો એની શું સાઇઝ છે એ અને એના પછી ડોક્યુમેન્ટ નંબર એમાં સીટ નંબર લખી દેવાનો. ચૂઝ ફાઇલ પર ક્લિક કરીને અને સેવ કરી દેવાનું છે, અપલોડ કરી દેવાનું છે પ્રિવ્યૂ એન્ડ અપલોડ પર ક્લિક કરીને. તો એ રીતના કરીને તમારે નોન ક્રિમિનલ જેટલા પણ ડોક્યુમેન્ટ્સ હોય બધા ડોક્યુમેન્ટ્સ જે છે તમારે આની અંદર અપલોડ કરી દેવાના છે. હવે જેવું તમારું જે લાસ્ટ ડોક્યુમેન્ટ જે છે અપલોડ થઈ જાય એટલે તમારી સામે ફરીથી આ ટાઈપનું ડેશબોર્ડ જે છે અહીંયા આવી જશે. તો આની અંદર તમારે શું કરવાનું છે, તમારી બધી જે માહિતી જે છે આની અંદર એ બધી માહિતી તમારે એકવાર ચેક કરી લેવાની છે ભાઈ કંઈ એમાં કોઈ ભૂલ છે કે નથી. તો તમારે ખાસ માર્ક્સ કેટલા છે એ ખાસ જોઈ લેવાના. બરાબર છે. સીટ નંબર ને બધું ખાસ જોઈ લેવાનું. તમારો એડ્રેસ છે
બરાબર છે. કોઈમાં કોઈ સુધારવાનો બાકી હોય તો તમે એને હાલ એડિટ કરી શકશો, બાકી ફાઇનલ સબમિટ પછી એને તમે એડિટ કરી શકશો નહીં. તો ખાસ તમારી બધી ડિટેલ્સ જે છે ખાસ જોઈ લેવાની, ક્યાંય ભૂલ હોય ક્રોસ ચેક કરી લેવાની. બધું જો કમ્પ્લીટ છે, કોઈ પણ ભૂલ છે નહીં, ડોક્યુમેન્ટ્સ બધા મતલબ કમ્પ્લીટ છે, બરાબર છે. તો તમને જેટલા પણ પૂછ્યા છે બધા તમે કમ્પ્લીટ અપલોડ કરી દીધા છે. તો હવે એને એના નીચે આવવાનું છે અને તમને એક અહીંયા જે ડિક્લેરેશનનું ઓપ્શન અહીંયા તમને જોવા મળશે, બરાબર છે. તો તમારે આ જે ડિક્લેરેશન છે ત્યાં એક ટિક માર્ક લગાવવાનું છે એના ઉપર, અને કમ્પ્લીટ છે તો તમારે સેવ એન્ડ ફાઇનલ જે સબમિટનું ઓપ્શન જે છે બીજા નંબરનું, તો એના ઉપર તમારે અહીંયા સેવ એન્ડ ફાઇનલ સબમિટ જે છે એના પર તમારે ક્લિક કરવાનું છે. જો એના પર ક્લિક કરશો તમને ફરી અહીંયા પાછું પૂછવામાં આવશે. તો જો તમારે કમ્પ્લીટ બધું છે જ તો ફાઇનલ તમારે સબમિટ કરવાનું છે, તો પછી યસ પર સિલેક્ટ કરી લેવાનું. એટલે તમારું જે ડોક્યુમેન્ટ જે છે એટલે કે આ ફોર્મ જે છે તમારું ફાઇનલ સબમિટ થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આપણા જે બધા જે સ્ટેપ છે કમ્પ્લીટ થઈ ગયા છે. ખાલી હવે રજિસ્ટ્રેશન જે ફીસ જે છે એ ખાલી બાકી છે. તમારે ફીસ ભરવાની રહેશે. તો એ ફીસ ભરવા માટે તમારે નીચે આવવાનું છે, પે રજિસ્ટ્રેશન ફીનો ઓપ્શન છે રેડ કલરમાં તમે જોઈ શકો છો. તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો તમારે જે એનું જે ફીસનું જે પણ હશે એ તમને પે કરવા માટે કહેશે. તો આની અંદર ફરી તમારે શું કરવાનું છે, અહીંયા જે ઓપ્શન છે થ્રુ બિલ્ડેક્સ એના પર ક્લિક કરી પે ફી પર પાછું ક્લિક કરી દેવાનું. એટલે એના પર ક્લિક કરશો તો ફરી પાછું આવું આવશે. તો આની અંદર ફરી પાછું જે બિલ્ડેક્સ પેમેન્ટ છે એના પર ક્લિક કરવાનું અને ફરી પાછું પેમેન્ટ પર ક્લિક કરવાનું. તો ફરી તમારી સામે પાછું અહીંયા જે પેમેન્ટ મેથડ ખુલી જશે. તો આની અંદર તમે જે પણ તમારી પાસે હોય તમે એમાંથી પેમેન્ટ કરી શકો છો. યુપીઆઈ જે તમે કરી શકશો સીધું ગૂગલ પેથી એમાંથી થઈ જશે. એટલે તમારું સીધું શું કરવાનું છે, પેમેન્ટ કરી દેવાનું છે. તમારું જેવું પેમેન્ટ થઈ જાય એટલે ફરી પાછી તમે ધારો કે આની અંદર જે છે એ લોગિન કરશો લોગ આઉટ કરીને, બરાબર છે. તો સીધું તમારું આવું મેઇન ડેશબોર્ડ આવું આવશે. તો આની અંદર તમે જોશો તો અહીંયા તમારે જે રજિસ્ટ્રેશન જે ફી છે ને, લાસ્ટ ઓપ્શન રજિસ્ટ્રેશન ફી, તો એ રજિસ્ટ્રેશન ફી તમારી આની અંદર તમને કમ્પ્લીટ થયેલી જોવા મળશે. એટલે તમારું સમજી લેવાનું તમારું ફોર્મ જે છે ક્લિયર ભરાઈ ગયું છે. હવે તમારે આમાં લોગિન કરવાનું છે. લોગિન કરવા માટે તમારે ફરી અહીંયા જે નીચે તમને સિક્યુરિટી પિન દેખાય છે, ફરી પાછી તમારે સિક્યુરિટી પિન નાખવાના છે. ક્લિક ટુ પ્રોસીડ પર ક્લિક કરવાનું છે, તમે લોગિન થઈ જશો. હવે તમે અહીંયા જોઈ શકો છો તમારું બધા જે પે રજિસ્ટ્રેશન ફી છે એ પણ તમારે કમ્પ્લીટ થઈ ગઈ છે. તમારું ફોર્મ જે છે બધું કમ્પ્લીટ ભરાઈ ગયું છે. અને આ તમે જે પણ ફોર્મ ભર્યું છે એને તમારે ડાઉનલોડ કરવું છે. તો એક નીચે અહીંયા ઓપ્શન છે જ કે ભાઈ ડાઉનલોડ કન્ફર્મેશન પેજ કરીને નીચે જે ગ્રીન બોક્સમાં છે એ, તો એના પર તમારી જે સિમ્પલ જે છે એ ક્લિક કરી લેવાનું. તમારે જેની પીડીએફ તમારી સામે ડાઉનલોડ થઈ જશે એ તમારે સાચવીને રાખવાની છે. તો આટલી પ્રોસેસ છે તમારી ફોર્મ ભરવાની અંદર, બરાબર છે. તો હવે તમારે શું કરવાનું છે આગળ આપણે જોઈએ. એના પછી તમારે શું કરવાનું છે, મેન તમને ઉપર એક ઓપ્શન જોવા મળે છે હોમનું, બરાબર છે. તો એ તમારું હોમનું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું. એટલે તમે જે એના જે આ મેન હોમનું ડેશબોર્ડ છે એના પર આવી જશો. તમને અહીંયા બાજુમાં ઘણું બધું દેખાય છે અવેલેબલ સર્વિસ કરીને. તો એની અંદર ઘણું બધું છે જેમ કે ચોઇસ ફિલિંગ, બરાબર છે, ચોઇસ લોકિંગની ઘણું બધું છે. તો એ બધી પ્રોસેસ ક્યારે આવશે, તો જેમ જેમ પ્રોસેસ બધી આવતી જશે હું તમને એમ સમજાવતો જઈશ. હાલ તમારે એનું કંઈ ટેન્શન કરવાની જરૂર છે નહીં. જેમ જેમ વિડીયો આવે તમારે બધી પ્રોસેસ કરતું રહેવાનું છે. તમને એવું કે ભાઈ આપણે ફોર્મ ભરી દીધું એટલે એડમિશન થઈ જશે એવું છે નહીં. જેમ જેમ પ્રોસેસ આવશે, રેન્ક આવશે, બરાબર છે, એના પછી મોક રાઉન્ડ આવશે, ચોઇસ ફિલિંગ બધું કરવું પડશે, એના પછી એનું રિઝલ્ટ આવશે, એમાં ફીસ ભરવાની આવશે, ઘણી બધી પ્રોસેસ હજુ આગળ આવશે. એટલે તમારે જે સતત જે છે આ વેબસાઇટની વિઝિટ કરતું રહેવાનું છે. અને જેમ આપણો વિડીયો અપલોડ થાય પ્રોસેસનો એ રીતની પ્રોસેસ કરવાની રહેશે. હાલ જે પણ તારીખ બધી આવેલી છે તારીખ હજુ ચેન્જ થશે. હજુ 1.5 થી 2 મહિના પછી તમારે જે ફાઇનલ રાઉન્ડ ને બધું ચાલુ થશે. ને હાલ તમારું શું છે કે ભાઈ ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે જે પણ ધારો કે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એ ડોક્યુમેન્ટ્સ તમારા હવે વેરિફિકેશનની અંદર છે. તો જોઈ શકો છો ઇમ્પોર્ટન્ટ મેસેજમાં કે ભાઈ તમારા જે પણ ડોક્યુમેન્ટ જે છે, ડિયર કેન્ડિડેટ, યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર્ડ એન્ડ પેડ ધ રિક્વાયર્ડ રજિસ્ટ્રેશન ફીસ. નાઉ યોર અપલોડેડ ડોક્યુમેન્ટ્સ ઇઝ પેન્ડિંગ ફોર વેરિફિકેશન. તમે જે પણ ડોક્યુમેન્ટ્સ તમારા અપલોડ કર્યા છે બધા પેન્ડિંગમાં છે, વેરિફિકેશન થઈ રહ્યું છે. જેવું તમારું વેરિફિકેશન સક્સેસફુલી થઈ જશે ફરી તમારે અહીં મેસેજ આવશે કે ભાઈ તમારા જે ડોક્યુમેન્ટ જે છે એ સક્સેસફુલી વેરિફિકેશન થઈ ગયું છે. જો કંઈ એની અંદર પ્રોબ્લેમ હશે તો તમને મેસેજની અંદર જે અહીંયા દેખાય છે એમાં જ તમારે લખેલું હશે કે ભાઈ ડિસ્ક્રિપન્સી હેવ બીન ફાઉન્ડ ઇન યોર અપલોડેડ ડોક્યુમેન્ટ્સ. તો તમારે ફરી જે પણ કંઈ ડોક્યુમેન્ટ્સમાં ભૂલ હોય તો એ ડોક્યુમેન્ટ્સને ફરી તમારે સુધારીને એને અપલોડ કરવાનું રહેશે. જો કંઈ ડોક્યુમેન્ટ્સમાં પ્રોબ્લેમ હશે તો એવો મેસેજ આવશે. બાકી જો કમ્પ્લીટ હશે તો તમારે ડોક્યુમેન્ટ જે છે એ સક્સેસફુલી વેરિફિકેશન થઈ ગયું છે એવું તમને અહીંયા જે છે એ લખેલું આવી જશે. એટલે આ જે છે તમારી વેબસાઇટને વિઝિટ કરી લોગિન કરીને ખાસ જોઈ લેવાનું.
બરાબર છે. તમારું સક્સેસફુલી થઈ જાય વેરિફિકેશન ડોક્યુમેન્ટ્સનું, એના પછી તમારે જેમ જેમ બધી પ્રોસેસ આવે એ બધી પ્રોસેસ કરતું રહેવાનું છે. કંઈ પણ ખબર ના આવે તમારે મેસેજ કરી દેવાનો છે અથવા મને કોમેન્ટ કરી દેજો આ વિડીયો નીચે. બરાબર છે ને ખબર ના પડે તો તમારે ફોર્મ જે છે તમારે અમારો કોન્ટેક્ટ કરીને પણ તમે ભરી શકો છો. એટલે કંઈ એવી ડરવાની જરૂર છે નહીં. અને જેમ જેમ આગળ પ્રોસેસ આવે તેમ તમારી બધી પ્રોસેસ કરતું રહેવાનું છે. તો આઈ હોપ કે તમને જે વિડીયો સરસ લાગ્યો હશે અને આગળ જેમ જેમ બધી પ્રોસેસ આવે એની તમને અપડેટ જે છે ખાસ મેળવતા રહેજો, તો જ તમને એડમિશન મળશે. અને વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રો સુધી શેર પણ કરજો. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. કંઈ પણ પ્રોબ્લેમ છે તમે કોમેન્ટમાં રજૂ કરી શકો છો. ચલો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.